તો આખરે ઝી 24 કલાકની મહેનત રંગ લાવી અને દર્દની દવા થઈ ગઈ। ઝાયડસ હોસ્પિટલમાં જે 4 દિવસથી કેદ થઈ ગયેલ દર્દી શિવલાલ ગુપ્તા કે જેમને આખરે ન્યાય મળ્યો છે। ઝી 24 કલાકે જે સમગ્ર પડતાલ કરી અહેવાલ બતાવ્યો ત્યારબાદ વીમા કંપની દોડતી થઈ ગઈ અને આખરે એચડીએફસી અર્ગો કંપનીએ 3,67,000 રૂપિયાનું બિલ હોસ્પિટલને ચૂકવ્યું છે। ઝી 24 કલાકે સમગ્ર પડતાલ કરી ત્યારબાદ આ સમગ્ર હવે પરિણામ સામે આવતું જોવા મળી રહ્યું છે। સમગ્ર જે સતત આ મહેનત આપણે કરી છે સૌ કોઈએ તેનું પરિણામ હવે સામે આવતું જોવા મળી રહ્યું છે। આ પહેલા દર્દીને સર્જરી બાદ રૂપિયા આપવાની એચડીએફસી અર્ગો વીમા કંપનીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી। તેથી મુશ્કેલીમાં મુકાઈ ગયેલા દર્દીના પરિવારે ઝી 24 કલાકનો સંપર્ક કર્યો। અત્યારે જે રિસિપ્ટ આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર ડાબી તરફ તે રિસિપ્ટમાં જે ટોટલ બિલના રૂપિયા સહિતની અમાઉન્ટ જે છે આ સમગ્ર રિસિપ્ટ ત્યારે બની જ શકી છે કે જ્યારે ઝી 24 કલાકે સમગ્ર અહેવાલ બતાવ્યો હતો, સતત પડતાલ કરી હતી, વારંવાર એચડીએફસી કંપની સાથે, ઝાયડસ સાથે અને દર્દીના પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ, ફોલોઅપ લીધા બાદ, પડતાલ કર્યા બાદ આ સમગ્ર રિસિપ્ટ જે છે તે સામે આવી અને એવું સ્પષ્ટ થયું કે એચડીએફસી અર્ગો લિમિટેડ કંપનીએ આ જે સમગ્ર વીમાનો ક્લેમ હતો, રૂપિયા જે હતા તે આખરે તેમણે ચૂકવી દીધા છે। ઝી 24 કલાકે પોતાની નૈતિક ફરજ માનીને દર્દીના પરિવારનો અવાજ સાંભળ્યો, આ સમગ્ર અહેવાલ આપણા સૌ કોઈની વચ્ચે રજૂ કર્યો અને ત્યારબાદ એચડીએફસી અર્ગો વીમા કંપનીએ હવે આટલી મહેનત બાદ દર્દીને રૂપિયા ચૂકવ્યા છે। સવાલ અહીં એ થાય છે કે જો માધ્યમમાં આ વસ્તુ પ્રસારિત ન થઈ હોત, ઝી 24 કલાકે અહેવાલ ન ઉઠાવ્યો હોત, તો પછી એક સામાન્ય ગરીબ પરિવારને આ રીતે રઝળતો છોડી દેવાયો હોત। સંવાદદાતા અમિત રાજપૂત અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીએ। અમિત, આપ સતત આ સમગ્ર મુદ્દા સાથે જોડાયેલા છો, વીમા કંપની હોય, ઝાયડસ હોય કે પછી દર્દીના પરિવારજનો હોય, સૌ કોઈની સાથે આપે ફોલોઅપ લીધેલું છે, વાતચીત કરી છે, સતત આ અહેવાલ આપણે પ્રસારિત કર્યો, આ આખરે હવે મહેનત રંગ લાવી છે અને એચડીએફસી અર્ગો કંપનીએ આખરે વીમાનો જે ક્લેમ છે તે ચૂકવ્યો છે। પ્રકારથી અત્યારે જ અમને સમાચાર પ્રાપ્ત થયા છે અને ઝી 24 કલાકની પહેલ બાદ આખરે દર્દી સાથે જે દાવ થયો હતો, હવે તેને દર્દીને દવા મળી ગઈ છે। હવે ઝી 24 કલાકે જ્યારે આ આખો મુદ્દો ઉપાડ્યો અને ઝી 24 કલાકની ન્યૂઝ ટીમે જ્યારે આખો મામલો પ્રકાશમાં લાવ્યું છે, ત્યારબાદ હવે એચડીએફસીના સત્તાધીશો જે છે એ હરકતમાં આવ્યા છે। તેમના તરફથી એવું કહેવામાં આવ્યું હતું, પહેલાંથી હોસ્પિટલને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે ક્લેમ જે છે એમનું કેશલેસ ક્લેમ એ રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે। ઝી મીડિયા જ્યારે અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલી એચડીએફસી અર્ગોની કચેરી ખાતે જ્યારે પહોંચી છે, ત્યારે તેની આ અસર છે અને તેના લીધે એચડીએફસીની જે રિજનલ ઓફિસ હોય કે ઇન્ડિયા ઓફિસ જે મુંબઈમાં આવેલી છે, ત્યાં ખળબળાટ મચી ગયો છે। એમના તરફથી 3,67,000 રૂપિયા જેટલી માતબર રકમ, આ રકમ જે છે આપવાની ના પાડવામાં આવી હતી, એ રકમ આખરે ચૂકવવામાં આવી છે। કેમ ચૂકવવામાં આવી છે? વાત બિલકુલ સ્પષ્ટ છે યસ, કે ઝી 24 કલાકે આ મુદ્દો ઉપાડ્યો છે, ઝી 24 કલાક દર્દીના વહારે આવ્યું છે, ત્યારે આ રકમ જે છે ચૂકવવામાં આવી છે। અને ઝી 24 કલાકની જે ટેગલાઇન છે, અમે સાંભળીએ તમારી વાત બિલકુલથી, જે લોકો જોઈ રહ્યા છે આ અહેવાલને, તો ઝી 24 કલાક તેમને આશ્વાસન આપે છે, તેમને વિશ્વાસ આપે છે કે તમારી કોઈ પણ આ પ્રકારની મૂંઝવણ કે કોઈ પ્રકારથી તમારી સાથે દાવ કરવાની વાત છે તો ઝી 24 કલાક તમારી સાથે છે અને ઝી 24 કલાક ખભેથી ખભા મિલાઈને આપનો જે પ્રશ્નો છે તેને વાચા આપશે। આ દર્દીને દવા મળી ગઈ છે। સૌથી અગત્યની વાત છે કે ઝી મીડિયા પહોંચે છે ત્યારે જ કેમ આપવામાં આવ્યું છે, ઝી 24 કલાકની રજૂઆતો બાદ, ઝી 24 કલાકના સવાલ જવાબો બાદ જ કેમ આ લોકોએ આપ્યું? જો ઝી 24 કલાકની ટીમ એચડીએફસી અર્ગોની કચેરી ખાતે ન પહોંચી હોત, બિલકુલ અમે આજે જે પડતાલ છે તે ઝી 24 કલાકે કરીએ, આપણે સૌ કોઈએ કરીએ, ત્યારે આ સમગ્ર જે છે તે વીમાનો ક્લેમ જે છે તે ચૂકવતો જોવા મળી રહ્યો છે। આપની પાસે ફરી એકવાર આવીશું, વાતચીત કરીશું। તો અત્યારે આ રિસિપ્ટ અમે આપને બતાવી રહ્યા છીએ, 3,67,031 રૂપિયાની કુલ રકમ છે જે આખરે ઝાયડસ હોસ્પિટલને ચૂકવવામાં આવી છે। ફરી એકવાર આ સમગ્ર ઘટના શું હતી એ આપને જણાવીએ તો ઝાયડસ હોસ્પિટલમાં આ ગુપ્તા પરિવાર જે છે તેઓ દાખલ થયા હતા, બ્રેઇન સ્ટ્રોકના કારણે સર્જરી કરવાની હતી। ઝાયડસ હોસ્પિટલે એચડીએફસી અર્ગોને ક્લેમ માટે પૂછ્યું, એચડીએફસી અર્ગોએ હા પાડી એટલે સર્જરી થઈ।
પરંતુ ત્યારબાદ HDFCએ પૈસા આપવાની ના પાડી દીધી. તેને કારણે થઈને આ સમગ્ર પડતાલ કરવામાં આવી છે. વધુ વાતચીત કરવા આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે જોડાઈ રહ્યા છે ગુલાબ ખાન પઠાણ, જેઓ એડવોકેટ છે, નમસ્કાર, રાજકુમાર પાઠક, જેઓ વીમા એજન્ટ છે, અને રામ સુમેર ગુપ્તા, જેઓ પીડિતના પુત્ર છે, પીડિત પરિવારના સભ્ય છે. આપ સૌ કોઈનું સ્વાગત છે ઝી 24 કલાક પર. રામ સુમેર, સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ. આ તો ખૂબ જ સારી વાત છે કે યોગ્ય સમયે આપનો જે સમગ્ર મુદ્દો હતો તે અત્યારે પડતાલ ઝી 24 કલાકે કરી અને યોગ્ય સમયે સમગ્ર સમાધાન આવી ગયું. ઘણા એવા સામાન્ય પરિવાર છે કે જેઓ આવી સમસ્યાથી પીડિત થતા હશે, ગુજરતા હશે. સૌથી પહેલા તો આપની સાથે જે સમગ્ર ઘટના ઘટી, આખરે ક્લેમ મળ્યો, શું કહેશો? અને આવા જે પરિવારો છે તેને શું સંદેશ આપશો તમે કે કદાચ આવી ઘટનાઓથી તેઓ હવે ભવિષ્યમાં ના ગુજરે? સૌથી પહેલાં તો હું એ કહેવા માગું છું કે જ્યારે હોસ્પિટલમાં આ ઇન્સ્યોરન્સ કંપનીએ પૈસા આપવાની ના પાડી એ ટાઈમે તો મારી મતલબ હાલત બહુ ખરાબ હતી. એ વખતે કંઈ સમજ નથી આવતી કે હું હવે ક્યાં જાઉં, કોની જોડે પૈસા માંગવા જાઉં. સડનલી અચાનકથી તમને કોઈ આવી રીતે કહે કે તમે આટલા રૂપિયા લઈને આવો, અને તમારા ફાધર એવી હાલતમાં હોય કે જેમને હજુ એ બી ભાન નથી, કોઈને ઓળખી બી નથી શકતા, જે અમારા ફેમિલીના હેડ હતા, જે મેન એ જ એમને આ પ્રોબ્લેમ થઈ હતી. હવે મારા જે જે મને ગાઈડ કરતા હતા એ જ મને ગાઈડ કરતા હતા બરોબર બધી રીતે. હવે એ જ એ પોઝિશન ઉપર છે તો હું એકદમ કમ્પ્લીટલી લોસ થઈ ગયો હતો કે હવે હું શું કરું. પછી મારા અંકલ જે છે જેમની જોડેથી મારા ફાધરે પોલિસી લીધી હતી, મેં એમને કોન્ટેક્ટ કર્યો કે સર ઇન્સ્યોરન્સ કંપની હવે આ રિજેક્ટ કરે છે અને હવે હું શું કરું. તો એમણે કંપની જોડે વાત કરી આગળ, તો બી પછી કોઈ સમાધાન આવ્યું નહીં. કંપની સતત રિજેક્ટ કરતી હતી. બીજા દિવસે 2-3 દિવસ થઈ ગયા આવી રીતે. પછી એમને જે જી ન્યૂઝમાંથી અમિત રાજપૂત જે છે એમને કોન્ટેક્ટ કર્યો. એમના માટે પછી મેં હેલ્પ માંગવા માટે જી ન્યૂઝ તરફથી મતલબ હેલ્પ માંગવા માટે મેં કીધું કે સર તમે અમારી હેલ્પ કરો, અમે આવી રીતે અહીંયા 4 દિવસથી ફસાઈ ગયા છીએ, તો હવે હું શું કરું. તો એ આયા હોસ્પિટલમાં, એમને બધી હોસ્પિટલની ઓથોરિટીઝ જોડે વાત કરી કે હવે મતલબ શું એકચ્યુઅલીમાં થયું છે શું. તો એમણે બધા ડોક્યુમેન્ટેશન એમને બતાડ્યા અને જે બી થયું હતું એ વિશે માહિતી લીધી, અને એના પછી એમને અમારી હેલ્પ કરી. અને મોડી રાત્રે અમને આ ખબર પડી હોસ્પિટલ તરફથી કે તમને ડિસ્ચાર્જ આપવામાં આવે છે અને કંપનીએ પૈસા ચૂકવી દીધા છે. બિલકુલ, એટલે આ સમગ્ર અહેવાલ જે છે તે યોગ્ય સમયે પ્રસારિત થઈ ગયો. બની શકે કે કદાચ આ મુદ્દો થોડો પણ મોડો પડ્યો હોત, 1-2 મહિના પણ જૂનો થયો હોત, તો બની શકે કે કંપની જે છે તે આની ઉપર સમગ્ર ઠંડા પર પાણી ઢોળી શકતી હોત. રાજકુમારભાઈ, હું આપની પાસે આવવા માંગુ. આવા પ્રકારની ઘણી વખત સમસ્યાઓનો સામનો સામાન્ય લોકોને કરવો પડતો હોય કે જ્યારે તેમણે વીમાના પૈસા ભરેલા હોય, સમગ્ર વસ્તુઓ રેગ્યુલર હોય, પણ કંઈક ને કંઈક બહાનું બનાવીને વીમા એજન્ટ કંપનીઓ જે છે તે ખાસ જે છે તે આ પ્રકારે ક્લેમ કરતી હોય કે તમને પૈસા નહીં મળે. પહેલા આમની સાથે જે વસ્તુ થઈ છે તે તો ખૂબ જ ચોંકાવનારી છે. પહેલા તેમને લેટર ઓફ ગેરંટી મળી ગયો અને ત્યારબાદ કંપની ના પાડે છે. આ તો કઈ રીતે ચાલે? सर पॉलिसी जो है वो गवर्न होती है पॉलिसी कंडीशन के ऊपर. इसमें कोई दो मत नहीं कि इनके केस में पॉलिसी एज पर पॉलिसी कंडीशन ये क्लेम पेएबल नहीं था. अच्छा. पर हमने पाया क्या कि इस केस में हॉस्पिटल और पेशेंट दोनों ही निर्दोष थे. अच्छा. इनिशियली कुछ भी नहीं छुपाया गया. ये कहा गया कि भाई हाइपरटेंशन की वजह से ये प्रॉब्लम आई है, ब्रेन स्ट्रोक हुआ है, और पॉलिसी कंडीशन के हिसाब से एचडीएफसी वाले बोलते हैं कि ये पहले 2 साल में ये कवर्ड नहीं है. तो सवाल ये उठता है कि पहले 2 साल में अगर ये कवर्ड नहीं है और इनकी पॉलिसी 2 साल पुरानी नहीं है तो उनको अप्रूवल नहीं देना चाहिए. सही बात है. ये शुरू से ही कह रहे थे कि अगर मुझे अप्रूवल नहीं मिलता है तो मैं सिविल हॉस्पिटल में जाऊंगा, मैं यहाँ इलाज लेने की मेरी पोजीशन नहीं है. ही बिलोंग्स टू अ वेरी मैंने मीडियम क्लास पीपल हैं ये. इनके पास ये 4 लाख रुपए पड़े हो और इनके पिताजी जो मेन अर्निंग मेंबर हैं वो खुद बीमार हैं, ये बच्चे हैं अभी, इन्होंने पैसे देखे ही नहीं है. तो इस केस में सबसे पहले तो अप्रूवल नहीं देना चाहिए था. और अगर एक बार अप्रूवल दिया और हर चीज अप्रूव करने के बाद हुआ है तो उनको अपने जो इन्होंने अप्रूवल दिया है उसको इनको रखना चाहिए था, मान रखनी चाहिए थी उस चीज की. बिल्कुल.
આ તો આપણે રાજકુમારભાઈ એવું છે કે અત્યારે સમગ્ર જે પડતાલ થઈ એના કારણે થઈને પ્રેશરમાં આવીને HDFC એર્ગો કંપનીએ પોતે કાર્યવાહી કરવી પડે છે. ગુલાબખાનભાઈ, હું આપની પાસે આવવા માંગુ. સામાન્ય માણસો જે આવી પ્રકારની પરિસ્થિતિથી ગુજરતા હોય, સામાન્ય રીતે કયા પ્રકારની પ્રોસેસ છે, કઈ રીતે આ સમગ્ર મામલે આગળ વધવું જોઈએ? કેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ ન્યાયપાલિકામાં જવું મતલબ કે 10 વર્ષ તો મિનિમમ માની જ લેવા પડે આવા કેસની અંદર, અને લોકો પરેશાન થાય, પછી છેલ્લે કંટાળીને એ લોકો પૈસા ચૂકવી દે. હવે આવી બધી પરિસ્થિતિમાંથી નીકળવા માટે શું કરવું? સૌ પ્રથમ તો હું અમિત રાજપૂત તથા G24 કલાકને અભિનંદન આપું છું, કારણ કે આ લગભગ 2-3 દિવસથી ચાલતી પ્રક્રિયા છે. સતત અમિત રાજપૂત આ ઇસ્યુને લઈને કોરસ્પોન્ડન્સ HDFC બેંક સાથે, એટલે પેલું જે ઇન્સ્યોરન્સ છે એની સાથે, અને પેશન્ટ અને ઝાયડસ સાથે ચર્ચામાં છે, અને એ મારી સાથે પણ ચર્ચા કરી રહ્યા હતા. અંતે સફળતા મળી છે. રાજકુમારજીએ કહ્યું કે એ ક્લોઝમાં નહોતું. હવે વાત એવી છે કે આના વિક્ટિમ આ સુમેર છે એવું નહીં, કોઈ પણ હોઈ શકે, કારણ કે જ્યારે ફોર્મ ફિલઅપ કરવામાં આવે છે એ જે શરતોનો ક્લોઝ છે એ એટલા નાના અક્ષરોમાં આપવામાં આવે છે કે નહીં યસ તમે વાંચી શકતા નથી, હું વાંચી શકતો, ગમે એટલા નંબરના ચશ્મા પહેરો તો એ ક્લોઝ વંચાતા નથી. એટલે હું તો એવું માનું છું કે આ કંપનીઓ, જો તમારે આ એક ટાઈપનો ફ્રોડ છે કે અમુક વસ્તુઓ તમે છુપાવો છો અને પોલિસી આપો છો. જેમ આ સુમેરની વાત છે કે જો આ ક્લોઝ એને પહેલાં જ ખબર હોત તો કદાચ ઝાયડસમાં ના જાત. બિલકુલ, જો એને આ ક્લોઝની ખબર હોત તો સિવિલ હોસ્પિટલમાં ગયો હોત. એપ્રુવલની વાત હું કહું છું પછી આવે છે, પણ આ ક્લોઝ એવી રીતના આપવામાં આવે છે કે એને પાછળના પાને એકદમ ઝીણી લાઈનોની અંદર અક્ષરોમાં આપવામાં આવે છે. એ ક્લોઝ બાબતમાં એજન્ટો પણ જાણ નથી કરતા અલ્ટિમેટ જ્યારે ઇન્સ્યોરન્સ પોલિસી લેવા આવે છે એ સમયે. એટલે આ ઇન્સ્યોરન્સ કંપનીની પોલિસી, હું કહું છું પહેલો ફ્રોડ, આ એક જાતનો ફ્રોડ છે. એ પહેલો ફ્રોડ અહીંથી સ્ટાર્ટ થાય છે એ ક્લોઝોને લઈને. બરાબર. હવે વાત આગળની કરીએ કે જેમ આ કિસ્સામાં બન્યું, હું રાજકુમારજીની વાત સાથે સહમત છું કે તમારે એપ્રુવલ ના આપવી જોઈએ. બરાબર છે. અને એપ્રુવલ આપી તો આટલી મોટી કંપની છે, શું એક क्लेम एफोर्ड ना कर सके? एक मिनट रोकना चाहूँगा सर, रोकना चाहूँगा कि जैसे आपने कहा कि पॉलिसी के जो कंडीशंस होते हैं वो बड़े झीने अक्षर में लिखे होते हैं. व्हाट आई वांट टू से कि क्लॉज हो सकता है कि राम सुमेर को नहीं मालूम हो, मुझे नहीं मालूम हो, लेकिन कंपनी को नहीं मालूम है, ये कौन मानेगा? आप दे रहे हो, मैं वही कह रहा हूँ कि आपकी पॉलिसी है, आपके क्लॉजेज हैं, आपको ही नहीं मालूम है और आप अप्रूवल दे डालते हो और फिर बैकआउट कर जाते. બિલકુલ, એટલે વાત એ જ છે કે લેટર ઓફ ગેરંટી ના આપવું જોઈએ ને. લેટર ઓફ ગેરંટી આપીને પછી તમે પોતાના જ લેટર હેડ ઉપર લખીને આપો છો કે ભાઈ હવે તમને પૈસા નહીં મળે, તો પહેલા તમે લેટર ઓફ ગેરંટી શું કામ આપી? અને પછી જ્યારે ઓપરેશન થઈ ગયું, ઓપરેશન થયા પછી જ્યારે ઝાયડસ તમારી પાસેથી ક્લેમના પૈસા માંગે છે, ઇન્સ્યોરન્સ, આપણે એની સંધિ છૂટી પાડીએ તો ઇન્સ્યોરન્સ, શ્યોરિટી મળે છે તમને, વિશ્વાસ મળે છે કે ભાઈ તમારા જીવન સાથે કંઈ પણ થાય છે તો તમે પોતાના પ્રીમિયમ ભરો છો, એ પૈસાથી તમને ભવિષ્યમાં શ્યોરિટી મળે છે, ગેરંટી મળે છે કે તમને અમુક રકમ મળશે. રામસુમેર, હું આપની પાસે આવવા માંગુ. આપણે ફરી એકવાર એ જ વાત કરીએ કે ખૂબ જ લકી છો આપ કે ખૂબ જ યોગ્ય સમયે આ સમગ્ર રજૂઆત થઈ ગઈ, આ સમગ્ર પડતાલ થઈ અને એના કારણે આ ઇમ્પેક્ટ જોવા મળી છે. ઘણા આપના જેવા લોકો હશે કે જે ખાનગી કંપનીઓ જે હોય ઇન્સ્યોરન્સની, તેમની પાસેથી ઇન્સ્યોરન્સ લેતા પણ હોય, તેમને પોતાને ક્લેમ પણ ન ખબર હોય. હવે આવી પરિસ્થિતિમાં જે રીતે તમે તો ખૂબ જ સારી પરિસ્થિતિમાંથી બચી ગયા, 2-4 દિવસમાં આ સમગ્ર મામલો સુલઝાઈ પણ ગયો, આપણે ખૂબ જ સારી એવી મહેનત કરીને અત્યારે આ સમગ્ર ક્લેમ પણ થઈ ગયો. પણ જ્યાં સુધી વાત છે સામાન્ય લોકોની, આવી પરિસ્થિતિમાંથી ગુજરતા હોય તો તેમને શું સંદેશો તમે આપવા માંગશો? હવે હું એમ કહું છું કે સપોઝ મારા ફાધર જે મેઇન પર્સન છે, જે ઓલરેડી ત્યાં આવી હાલતમાં હતા, હવે કોઈ બી ફેમિલી હોય તો એમના જે મેઇન હેડ જે બધાને સંભાળતા હતા એ આ હાલતમાં હોય અને બીજું ઘરમાં કોઈ ના હોય, તો સપોઝ આવી ન્યૂઝ મળે તમને કે તમારો હવે ક્લેમ પાસ નહીં થાય, તો પેનિક જે થાય, સપોઝ એ તો ઓલરેડી તો એમની તો આ હાલત થઈ રહી છે, બરાબર. હવે એમના આ રવૈયાથી શું થાય કે બીજા ઘરમાં મારા જે મમ્મી છે એમને બી પેનિક ચાલુ થઈ ગયું, બીપીનો પ્રોબ્લેમ. હવે મારા પપ્પાના જે મમ્મી છે એમને બી આ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો કે હવે શું કરીશું, હવે આ તો તમારે આટલા રૂપિયા આપવા છે તો હવે શું કરીશું. તો હું તો એટલો લકી હતો કે મારી જોડે મારા અંકલનો સપોર્ટ હતો,
ઝી ન્યૂઝનો સપોર્ટ હતો અને અમિત રાજપૂતજીનો સપોર્ટ હતો કે જેથી આ સામે આવ્યું. બિલકુલ એટલે યોગ્ય સમયે આ અહેવાલ પ્રસારિત થયો અને આ સમગ્ર પડતાલનું પરિણામ આવ્યું. રાજકુમારજી, આપની પાસે આવવા માંગુ જે રીતે યોગ્ય સમયે આ વસ્તુ થવી ખૂબ જરૂરી છે. આવા કિસ્સામાં શું થાય છે કે ઇન્સ્યોરન્સ કંપનીઓ જે છે તે આ મુદ્દાને થોડો કરીને પાછળ લઈ જતી હોય છે. હવે આવી પરિસ્થિતિમાં શું થાય, હોસ્પિટલે તો પોતાના પૈસા જોઈએ છે, હોસ્પિટલ તો પોતાના પૈસા છોડશે નહીં, એટલે ત્યાં સુધી એ પોતાને ત્યાં એક રીતે કહી શકાય કે આ જે પીડિત છે તેમને રોકી રાખ્યા તેમણે કે તમે જ્યાં સુધી પૈસા ના ભરો ત્યાં સુધી તમને ડિસ્ચાર્જ નહીં આપીએ. એનું બિલ પણ વધતું જતું હોય કેમ કે ડેઈલીનો જે બેડનો ચાર્જ હોય તો તમારે ચૂકવવો જ પડે. આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકોએ શું કરવું જોઈએ? यहाँ पर तारीफ करना चाहूँगा मैं जाइडस हॉस्पिटल का. अहमदाबाद के कई कॉरपोरेट हॉस्पिटल्स में मैं जाता हूँ क्योंकि मैं इस बिजनेस से जुड़ा हूँ. जाइडस हॉस्पिटल का तारीफ करना चाहूँगा कि ये बच्चा वहाँ पर डिस्चार्ज होने के बाद 3-4 दिन रहा, लेकिन उन लोगों ने इसको कोई ट्रबल नहीं किया, कोई ट्रबल नहीं दिया एंड बड़ा ही पेशेंटली. पैसा तो चाहिए लेकिन एक होता है कि चढ़ बैठे कि पैसा दो नहीं तो हम कुछ करेंगे. जाइडस हॉस्पिटल की तारीफ करता हूं मैं कि उन्होंने दे केप्ट देयर पेशेंस. और सबसे बड़ी बात जो है ये जो मेन बोन ऑफ कंटेंशन था कि एक कागज पर आप एक कागज पे लिख के देते हो कि हम आपको 4 लाख रुपए, 10 लाख रुपए या 20 लाख रुपए की गारंटी आप देते हो और अगला आपका काम कर देता है. इन्होंने इस केस में सिर्फ राम सुमेर को नहीं, हॉस्पिटल को भी डिच में डाला. वो भी नहीं समझ पा रहे कि इस केस में मैं करूं क्या, क्योंकि इस बच्चे ने क्लियर कट कहा था कि मेरे पास पैसे नहीं है. हॉस्पिटल ने भी बिना अप्रूवल लिए काम नहीं किया था और एट द एंड जब फाइनल बिल दी गई तो दे बैक्ड आउट. तो ये जो है ना ब्रीच ऑफ ट्रस्ट भी एक पॉलिसी का ये है कि ब्रीच ऑफ ट्रस्ट तो नहीं होना चाहिए. ये कागज के पेज पे आपको 10 लाख का उधार दे देते हैं और आप बैकआउट कर जाओगे तो विश्वास कौन करेगा? तो પછી હવે આવી પરિસ્થિતિમાં લોકોએ કરવું શું? સવાલ એ થાય છે રાજકુમારજી. लोगों को ऐसी चीजें કેમ કે આવા ઘણા લોકો હશે. नहीं, ऐसी चीजें सामने लानी चाहिए. लोग बर्दाश्त कर जाते हैं ना, वो गलत है. मैं तारीफ करूंगा राम सुमेर की कि इसने बर्दाश्त करने के बजाय इसने आपका सपोर्ट लिया. बिल्कुल तारीफ करूं. हाँ, इन्होंने आवाज उठाई. तारीफ करूंगा अमित राजपूत जी की. बहुत अच्छा काम किया, बहुत मेहनत की इन्होंने एंड अल्टीमेटली रिजल्ट इज देयर. बिल्कुल रिजल्ट इज देयर. पॉलिसी कंडीशन है. मैं कहता हूं पॉलिसी कंडीशन मुझे नहीं मालूम, इनको नहीं मालूम, लेकिन पॉलिसी कंडीशन बनाने वाले को पॉलिसी का कंडीशन ना मालूम हो तो हमें करने का क्या? आपने जुबान दे दी, एक पीस ऑफ पेपर पर आप लिख के देते हो कि 10 लाख रुपए हम देंगे, उस पे काम हो जाता है और आप बैकआउट कर जाओगे तो इस पीस ऑफ पेपर को कौन बिलीव करेगा? બિલકુલ એટલે એ જ વાત અહીં થઈ રહી છે. ગુલાબખાનજી, હું આપની પાસે આવવા માંગુ. કોઈ એવી સંસ્થા કે જ્યાં આપણે આવી કોઈ ફરિયાદ નોંધાવી શકીએ, જો ઇન્સ્યોરન્સ કંપની જે છે તે તમારા ક્લેમની સાથે કોઈ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરે છે કે પછી એવું કોઈ આપણી પાસે ક્લોઝ છે, એવી કોઈ સેવા છે જેનો કોઈ સામાન્ય લોકો ઉપયોગ કરી શકે આવી પરિસ્થિતિમાંથી નિકળવા? કેમ કે ઘણા લોકો હશે કે જેમની સાથે આવા પ્રકારની કામ ઇન્સ્યોરન્સ કંપનીએ કર્યા હોય. યસ, આના માટેનો સીધો જવાબ છે કન્ઝ્યુમર્સ કોર્ટ. પણ વાત પછી જેમ તમે અગાઉ કહ્યું કે 10 વર્ષની રાહ જોવાની વાત એ છે કે અલ્ટિમેટ જે આ પેમેન્ટ રોકાયું હતું એ પેમેન્ટ કરે કોણ? જાયડસ કે છે મેં સારવાર આપી છે, પેલો કે છે કે ભાઈ મેં ભૂલથી આ પેલું કહી દીધું છે કે હા હું પેમેન્ટ કરીશ. વચ્ચે ફસાયો છે આ પેશન્ટ, એના વાલીઓ. હવે હું તો રાજકુમારજી જાયડસના વખાણ કરે છે. મારી વાત એ છે કે જ્યારે એણે એપ્રુવલ લઈ લીધું, એપ્રુવલ એ લોકોનું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. હવે એ અન્ડરસ્ટેન્ડિંગ આવી ગયા પછી તમે ઓપરેશન કરો, પછી એને 4 દિવસ ભલે ને સારી રીતે રાખ્યો છે. શેના માટે રાખો? કારણ કે એક પેશન્ટને તમે હોસ્પિટલમાં રાખો છો, એની પાછળ આખો પરિવાર હેરાન થાય છે. બરાબર છે. એ તો એ પેશન્ટ તો ત્યાં હોસ્પિટલમાં છે, ત્યાં એક એનો કેરટેકર છે, એની પાછળ એ કેરટેકરને સંભાળવા માટે કોઈ ટિફિન લઈને, કારણ કે એફોર્ડેબલ નથી હોતું આ જેમ આ સામાન્ય પરિવારનો મેમ્બર છે, એટલે એ જઈને કેન્ટીનમાં 100 રૂપિયાનું જમવાનું નહીં જમી શકતો, કારણ કે એની પર એક આફત તો છે જ. ઘરથી ટિફિન લઈને આવે આખું ફેમિલી ડિસ્ટર્બ થાય છે. શેના માટે ડિસ્ટર્બ થાય? જાયડસે એને સારી રીતે 4 દિવસ રાખ્યો, પણ એને ડિસ્ચાર્જ કરવો જોઈતો હતો કે ભાઈ તું હવે આરામથી તારા ઘેર જા, અમે આ લડાઈ અમારી છે, જાયડસ અને HDFCની છે. કારણ કે એપ્રુવલ કંપની HDFC આપ્યું, બિલકુલ બંને વસ્તુ રિટર્નમાં, બિલકુલ, અને બંને પાસે રિટર્નમાં છે. તમે એની સામે એની પાસેથી પૈસા વસૂલ કરો. બંને કંપની એટલી મોટી કંપની છે
કે જે એક 3,67,000 બિલ એફોર્ડ કરી શકે એમ છે, પણ એમણે બી 4 દિવસ રાખ્યા. હવે વાત એના માટે રેમેડી શું? કારણ કે આ જે છેતરપિંડી છે મારી દ્રષ્ટિએ, અને આ છેતરપિંડીનો ભોગ યશ બી બની શકે છે, રાજકુમારજી બી બની શકે છે, ગુલાબખાન બી બની શકે, કોઈ પણ બની શકે. હું આપને એક નાનકડું ઉદાહરણ આપું. વચ્ચે મારી ગાડીનો એક્સિડન્ટ થયો, પોલિસી કવર, 0 ડેથ મારો ઇન્સ્યોરન્સ. એક આગળ શોર્ટ બ્રેક મારી, એની પાછળ હું ઘૂસ્યો, મને એક લોડિંગ રિક્ષાએ ટક્કર મારી અને પેલો મને ડેમેજ કરીને ગયો. મેં ક્લેમ માંગ્યો હતો કે અમે એક સાઈડનો ક્લેમ આપીએ. ક્યાં ક્લોઝમાં લખેલું છે કે અમે એક સાઈડનો ક્લેમ આપશું? પણ આ લોકોની પોલિસી જાતે નક્કી કરે. બિલકુલ, એટલે પોલિસી શબ્દ જે છે ને એ ખૂબ જ આપણને સૌ કોઈને આમ ચક્રાવે ચડાવી દે એવો છે. આપ સૌ કોઈ અમારી સાથે જોડાયેલા રહો. આગળ પણ આ ચર્ચાને વધારીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આખરે HDFC એર્ગો કંપનીએ જે દવા બનાવવાની વાત કરી હતી, દવા પછી ના પાડી દીધી અને આખરે હવે આ દર્દની દવા થઈ છે. Zee24 કલાકે જે આ સમગ્ર અહેવાલ જે છે, આ પડતાલ જે છે તે કરી અને ત્યારબાદ આ સમગ્ર જે પરિણામ છે તે સામે આવ્યું. આપણી સાથે ગુલાબખાન પઠાણ એડવોકેટ જોડાયેલા છે, રાજકુમાર પાઠક વીમા એજન્ટ જોડાયેલા છે અને રામસુમેર ગુપ્તા જેઓ આ પીડિતના પુત્ર છે તેઓ જોડાયેલા છે. રામસુમેર, હું ફરી એકવાર આપની પાસે આવવા માંગુ. જે રીતે આપણે આ સમગ્ર મુદ્દામાં આગળ આવ્યા, જ્યાં સુધી વાત છે હોસ્પિટલની, હોસ્પિટલે આપની સાથે કેવા પ્રકારનું વર્તન કર્યું હતું? કારણ કે તમે સ્પષ્ટ કહી રાખ્યું હતું કે ભાઈ હોસ્પિટલની અંદર જ્યાં સુધી વાત છે તો જો અહીંયા મને ક્લેમ નથી મળતો તો પછી હું સિવિલ હોસ્પિટલમાં જઈશ. એમણે સમગ્ર ટ્રીટમેન્ટ કેવી કરી તમારી સાથે, અને જ્યાં સુધી પૈસા આવ્યા ન આવ્યા ત્યાં સુધી કયા પ્રકારે તમે ત્યાં હોસ્પિટલમાં હતા? જ્યાં સુધી ટ્રીટમેન્ટની વાત છે, ટ્રીટમેન્ટમાં હોસ્પિટલ સારી ટ્રીટમેન્ટ કરી છે, એકદમ બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ કરી છે. બીજી વાત કે જ્યારે આ પૈસા રિજેક્ટ થયા એ ટાઈમે એ લોકોએ મને બોલાવ્યો. એ લોકોએ કીધું કે આવી રીતે પ્રોબ્લેમ થયો છે તો હવે તમે પે કરો. તો મેં એમને એમ કીધું કે સર તમે એટલીસ્ટ મારી હેલ્પ કરી શકો છો કે તમે એટલીસ્ટ હોસ્પિટલ તરફથી એક લેટર લખી શકો છો, એમને કહી શકો છો કે આવી રીતે બધા ડોક્યુમેન્ટેશન થઈ ગયા છે. હવે કંઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન તો ખબર નથી કે એ લોકોની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું હોય. આ લોકો હોસ્પિટલ આટલા વર્ષોથી આ કામ કરી રહ્યા છે તો એ લોકોને વધારે માહિતી હોય. બરાબર છે. તો એ લોકોએ એમને આવી રીતે લેટર મોકલ્યો હતો કે તમે તમારા અપ્રુવલ પછી જ આ પેશન્ટે ડિસાઇડ કર્યું હતું, પણ છતાં એ કંપનીએ રિજેક્ટ કરી દીધું. પછી એ લોકોએ કીધું કે સર અમે ટ્રીટમેન્ટ તો આપી છે સર, બરાબર. તો હું બી કહું છું કે સર તમે ટ્રીટમેન્ટ આપી છે તો આ પૈસા તમારા હકના જ છે સર, બરાબર. પણ મારી જોડે છે નહીં અત્યારે, બરાબર. હવે એક તો થાય કે પછી તમે મને ડિસ્ચાર્જ આપી દો તો હું જેમ મારી જોડે થોડા આવશે એ પ્રમાણે હું મારી રીતે સગવડ કરીને તમને આપી દઈશ. બરાબર, EMI જેવું આપણે કરીએ. જી. પછી એ લોકો કહે કે એવું તો સર પોસિબલ નથી, અમે તમારા ચાર્જીસ વેવ ઓફ કરી શકીએ, બરાબર, થોડા જે બી અમારાથી બનતું થાય. બરાબર છે. તો પણ એટલી મોટી અમાઉન્ટ હતી કે જે હું નહીં આપ, ન તો એ વખતે આ વખતે મતલબ મારી જોડે પૈસા છે નહીં એટલા તો હું અફોર્ડ ના કરી શકું, એવું હતું. તો મેં એમને કીધું કે તમે મને એટલીસ્ટ એવું હોય તો આ EMIની જેમ કરી શકો તો હું એ પ્રમાણે ધીમે ધીમે કરીને તમને પે કરી દઉં. તો એ લોકોએ કીધું કે એ સર અમારાથી શક્ય નહીં થાય. તો આવી રીતે રોજ વાત થતી હતી 3 દિવસથી કે સર તમારો HDFCમાં શું કઈ વાત થઈ, તમે સામે કઈ કરી રહ્યા છો, ફોલોઅપ લેવાની કોશિશ કરી. રાજકુમાર, જો આપની પાસે આવવા માંગુ, ખાસ આપણે જ્યારે પણ હોસ્પિટલનું, હવે સામાન્ય લોકોમાં એવું થઈ ગયું છે હોસ્પિટલનું નામ આવે ને એટલે 2-3 લાખ રૂપિયા તો મગજમાં રાખીને જ લોકો અંદર ઘૂસતા હોય છે. જ્યારથી આ ઇન્સ્યોરન્સની ગેમ શરૂ થઈ છે, મેડિક્લેમ હોય કે ઇન્સ્યોરન્સ હોય કંઈ પણ હોય, ત્યારથી એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ છે કે કેશલેસ છે, હોસ્પિટલ પૂછે છે, અને જો કેશલેસ છે તો તમારું જેટલું પણ ક્લેમ છે સમગ્ર હોસ્પિટલ લેવાની કોશિશ કરે છે. અને આ વાત સ્વાભાવિક છે, આપણે સામાન્ય લોકોમાં પણ ચર્ચા કરીએ તો આ વાત સૌ કોઈ સ્વીકારે પણ છે. આવું શા માટે, અને આ હવે પૈસા કમાવાની વસ્તુ શા માટે થઈ ગઈ છે? લોક સેવા શા માટે નથી बनी सकती है वस्तु? सर मैं कह सकता हूँ कि मेडिकल एथिक्स जो है वो अपने निम्न स्तर पे है. जो आप इमोशंस की बात करते हो, एथिक्स की बात करते हो, इट हैज़ बिकम अ प्योर बिजनेस. और बिजनेस की ही बातें होती है इसमें. और मैं समझता हूँ कि इसकी ज़रूरत है कि जो मेडिकल फ्रेटर्निटी है वो कुछ इस ढंग का भी सोचे कि अगर लोअर मिडिल क्लास या पुअर क्लास कोई अगर बाय द वे आपके पास आ जाता है तो कोई ऐसा सिस्टम होना चाहिए. ही राइटली सेड कि भाई आप इनको जाने दो,
हम लड़ते रहेंगे, इसमें कोई दो मत नहीं है। पठान साहब से मैं सहमत हूं कि भाई अप्रूवल लेने के बाद इनका काम हुआ। अप्रूवल इज बिटवीन हॉस्पिटल एंड द इंश्योरेंस कंपनी। बिल्कुल। तो ब्रीच ऑफ ट्रस्ट किसका हुआ? हॉस्पिटल का हुआ। तो ब्रीच ऑफ ट्रस्ट जब हॉस्पिटल का हुआ तो ये लड़ाई हॉस्पिटल को लड़नी चाहिए। બિલકુલ, તો એમાં પેશન્ટને હેરાન ના કરવું જોઈએ। ગુલાબકાંતજી, સમય ઓછો છે, હું આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા લેવા માંગીશ। આવી પ્રકારના કિસ્સાઓ ઘણા બધા બનતા હોય છે। મેં જેમ રાજકુમારભાઈને પૂછ્યું એમ જ કે હવે હોસ્પિટલ જે છે તે કમાણીનું સાધન બની ગયું છે તેવું સામાન્ય લોકોને લાગે છે। જ્યારે પણ હોસ્પિટલમાં જઈએ 2-3 લાખ રૂપિયા તો માઇન્ડમાં રાખીને જ જવું પડે છે, એ સિવાય થતું નથી, નહીં તો પછી સરકારીમાં જવું પડે। આવી પરિસ્થિતિમાં જી બિલકુલ ગુલાબકાંતજી, આપની પાસે આવવા માંગુ, આવી પરિસ્થિતિમાં શું કરવું લોકોએ સામાન્ય રીતે? એના માટે હું આજ જે આપણે જે કિસ્સા માટે આપણે ચર્ચા કરવા માટે બેઠા છીએ, હું રાજકુમારને એવું કહીશ કે સૌપ્રથમ તમારું તો ચલો પે મેણે ભરી દીધું છે, રકમ પહોંચી ગઈ છે, પણ આનાથી પૂરું નથી થતું। જ્યારે G24 કલાક અને અમિત રાજપૂત તમારી સાથે લડી રહ્યા છે, તમે આ લડાઈ આગળ પણ લડો। અને અત્યારે તમારી પાસે ઓપ્શન છે, તમારી સાથે કંપનીએ છેતરપિંડી કરી છે, બિલકુલ છેતરપિંડી એ રીતે એની કમ્પ્લેન ફાઇલ કરો, કેમ કે બધું લેખિતમાં છે, કારણ કે એને અપ્રુવલ આપેલું છે, ક્લોઝમાં હતી નથી એ એમને જોવાનો વિષય છે। બીજી વાત, કોમ્પેન્સેશન કરો, એની સામે વળતરનો દાવો માંગો કે જે યાતના તમે ભોગવી છે આ 5 દિવસ દરમિયાન કે 7 દિવસ દરમિયાન, એના માટે વળતર માંગો। બિલકુલ તમારું કામ કે ચલો આજે બિલ તો પેડ થઈ ગયો છે, પણ બીજા લોકો માટે આવું ના થાય, આ લડત લડવા માટે તમે દાખલો બેસાડવા માટે આ શરૂઆત કરો, જેમાં G24 કલાક સાથે હું પણ તમારી સાથે છું। બિલકુલ, એટલે આ સમગ્ર જે પડતાલ G24 કલાકે કરીને ત્યારબાદ રામસુમેર ગુપ્તા અને તેમના પરિવારને આખરે ન્યાય મળ્યો છે। રાજકુમારજી, રામસુમેર અને ગુલાબખાન, આપ અમારી સાથે જોડાયા, આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર। તો આ સમગ્ર પડતાલ આખરે G24 કલાકે કરી અને ત્યારબાદ આ સમગ્ર પરિણામ આપણને જોવા મળ્યું છે। યોગ્ય સમયે અહીંયા પડતાલ થઈ એટલા માટે, નહીં તો કદાચ બની શક્યું હોત કે ઠંડા પર પાણી ઢોળી દેવાયો હોત। આ સાથે આપ સમાચારોમાં હાલ બસ આટલું જ, વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો G24 કલાક।